નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાલઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડવણ પોર્ટનું લોકાર્પણ કર્યું। વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠન દ્વારા ઉમરગામની ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું। શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ। દમણમાં બુરખો પહેરી એક યુવક ઝડપાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલ મહારાષ્ટ્રના પાલઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડવણ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના કારણે મહારાષ્ટ્ર પોલીસે સતત 12 કલાક સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। આથી સતત ધમધમતા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘરથી છેક વલસાડના ડુંગરી સુધી ભારે વાહનોના થપ્પા લાગી ગયા હતા। કલાકો સુધી વાહન ચાલકોએ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। નેશનલ હાઈવે જામના આકાશી દ્રશ્યોમાં દૂર દૂર સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી વાહનોની કતારો જોવા મળી હતી। બનાવની વિગત મુજબ પીએમના કાર્યક્રમના કારણે મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સતત 12 કલાક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો। પરિણામે મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગરી સુધી એક તરફ હાઈવે પર ભારે વાહનોનો ખડકલો થઈ ગયો હતો। આથી મુંબઈ તરફ જતા અસંખ્ય વાહન ચાલકો અને મહત્વના કામે પણ મહારાષ્ટ્ર જવા નીકળેલા વાહન ચાલકોએ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં જ ફસાઈ જવું પડ્યું હતું। જો કે 12 કલાક બાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ થયા બાદ ટ્રાફિક સામાન્ય થતા કલાકનો સમય લાગ્યો હતો। આમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ભારે વાહનો માટે સતત 12 કલાક બંધ રહેવાના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિના ડ્રોન દ્રશ્યોમાં હાઈવે પર લાગેલી વાહનોની કતારો જોવા મળી હતી। ઉમરગામમાં માત્ર 3 વર્ષની બાળકી પર નરાધમ ગુલામ મુસ્તફાએ દુષ્કર્મ આચરવાના ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ છે। હિન્દુ સંગઠનો પણ આરોપીને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। ત્યારે વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઉમરગામની ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નરાધમ ગુલામ મુસ્તફાને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। મહત્વપૂર્ણ છે કે આરોપી ગુલામ મુસ્તફા પીડિત બાળકીના પિતાનો પરિચિત હતો અને બાળકીના પિતાએ જ તેને એક કંપનીમાં કામ પર રખાવ્યો હતો। તેમ છતાં આ નરાધમ અહેસાન ફરામોશ ગુલામ મુસ્તફાએ માસૂમ બાળકીને પીંખી નાખી હતી। ઉમરગામમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। આથી પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો। વલસાડ પોલીસે માત્ર 2 કલાકમાં જ વતન ભાગી રહેલા આરોપી ગુલામ મુસ્તફાને મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો। કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આથી એસઆઈટી માત્ર 2 અઠવાડિયામાં જ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આરોપીને વહેલી તકે ફાંસી સુધીની સજા થાય તેવી તૈયારી સાથે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે। જો કે હજુ પણ ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ છે। હિન્દુ સંગઠનો પણ આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રાકેશ રાણા, વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા મંત્રીનું દાયિત્વ નિભાવું છું। શું રજૂઆત લઈને અમે કલેક્ટર શ્રી પાસે જે 27 તારીખે ઉમરગામ તાલુકાના ગાંધીવાડી ગામમાં જે ઘટના બની હતી, 3 વર્ષની નાની બાળકીની સાથે વિધર્મી રાક્ષસી પ્રવૃત્તિવાળા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। એ ઘટના આખા જિલ્લામાં પ્રસરી, આખા ગુજરાતમાં અને રાષ્ટ્ર લેવલ પર પણ પહોંચી છે। આ ઘટનાને ધ્યાનમાં લઈને જન આક્રોશ હતો, પરંતુ વલસાડ પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લઈને આ આરોપી જે ફરાર થયો હતો તેને પાલઘરથી
દબોચી લીધો હતો ફક્ત 2 કલાક. તો પોલીસ પ્રશાસનનું વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વલસાડ જિલ્લાની જનતા અભિવાદન કરે છે, સરાહના કાર્ય કર્યું છે એ બદલ. પરંતુ જ્યારે 28 તારીખે જન આક્રોશ હતો, કારણ કે નાની દીકરી 3 વર્ષની જે પોતાના મા બાપને નામ બોલતા પણ ખચકાતી હોય છે, પગે સીધી ચાલતી ના હોય એવું બાળક, તેની સાથે આ દુષ્કર્મ થયું છે. તો સંપૂર્ણ ભારત સહિત ઉમરગામ તાલુકામાં જન આક્રોશ હતો. તેને લઈને મહિલા માતૃશક્તિઓ બીજે દિવસે 28 તારીખે રોડ પર ન્યાય માટે નીકળી હતી અને માંગ એ જ હતી કે આને ફાંસી આપવામાં આવે, આવા નરાધમને, જેથી કરીને આવા કોઈ પણ જાનવર તો નહીં કહેશું, રાક્ષસો પગલું લેવા પહેલા 1000 વાર વિચારે અને કાપે એવી સજા થાય એ માટે જન આક્રોશ રોડ પર નીકળ્યો હતો. પરંતુ આપણા પોલીસ સ્ટાફ દ્વારા એ માતા બહેનો માતૃશક્તિઓ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવી રહ્યો હતો, ટોળું વિખેરવા માટે. તો અમારી એક માંગ હતી, આ જોઈને અમને દુઃખ થયું અને એનું નિંદા કરીએ છીએ કે પ્રશાસન જ્યારે આટલું સારી કામગીરી કરી રહી હતી તો આ કોઈ આતંકવાદી તો ના હતા. એ ન્યાય માટે અને પોતાને પણ હતું કે 3 વર્ષની બાળકી સાથે આવું થાય તો આજે માતાઓ અને બહેનો કેવી રીતે સુરક્ષિત રહેશે, એ ડર એમને રોડ પર લાવ્યો હતો. તો અમને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે પોલીસ દ્વારા માતાઓ પર હુમલો કરવામાં આવ્યો લાકડી વડે ટોળું વિખેરવા માટે, એમાં 22-20 વર્ષની દીકરીઓ પણ હતી. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે નાની નાની દીકરીઓ 20-22 વર્ષની ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અને બીજું કે આપણા જિલ્લામાં લેડીઝ સ્ટાફ છે પોલીસનો, તો મહિલા પોલીસ ત્યાં હોવી જોઈતી હતી તો એ કંટ્રોલ કરી શકે. પરંતુ પુરુષ પોલીસ દ્વારા જે માતૃશક્તિઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તે નિંદનીય કહેવાય છે. અમે એક પ્રશંસા પણ કરીએ છીએ કાર્યની, પરંતુ આ બાબતે અમે નિંદા પણ કરીએ છીએ પ્રશાસનની. અને અમુક પોલીસવાળાને આપણે ધ્યાનમાં આવે છે એમાં, તો એમના પર એસપી સાહેબ પગલાં લઈ એવી અમારી વિનંતી છે. અને બીજું ખાસ જન આક્રોશ એટલા માટે છે કે ગુજરાતમાં અને વલસાડમાં પ્રથમ બનાવ આવો નાની બાળકી સાથે થયો છે. તો હવે સમાજ જાગૃત છે, એટલા માટે જન આક્રોશ થઈ રહ્યો છે. અને અમારી માંગ એ જ છે કે કડકમાં કડક સજા ફાંસી કરવામાં આવે જેમ બને તેમ જલ્દી. અને એસપી સાહેબે તો એમને પોતાની બાહેધરી આપી છે કે 15 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરીને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા કરશે. પણ અમને તો ફાંસી જ જોઈએ, કારણ કે જ્યારે આપણે ખેતરમાં ખેતી કરીએ છીએ ને તો જંતુનાશક દવા પણ છાંટવામાં આવે છે, કારણ એટલા માટે કે ખેતીને ખરાબ ના કરે. તો આવા જે રાક્ષસી પ્રકૃતિવાળા વ્યક્તિ છે ને, તો તેના માટે આપણે જંતુનાશક દવા કઈ હોઈ શકે તો ફાંસી જ હોઈ શકે, જેથી કરીને આપણું સમાજની માતા બહેનો સુરક્ષિત રહી શકે. તો ગુજરાત સરકારે આ પગલું ઉઠાવવું પડશે અને એ કાયદાને આપણે બતાવવું પડશે. ગુજરાત સરકાર પ્રથમ આવે એ રીતનો કાયદો ઘડીને અને ફાંસી આપવામાં આવે, જેથી કરીને આખા ભારતમાં બળાત્કાર જેવી ગુનાનું કૃત્ય કરનારને કાપી જાય એ લોકો કૃત્ય કરતા પહેલા. એવી અમને ગૃહ મંત્રાલય, ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ નિવેદન કરીએ છીએ. બીજું ફક્ત એટલું જણાવવા માંગુ છું કે વલસાડ જિલ્લાના જે આપણા વકીલ મંડળ છે એમને બી વિનંતી કરીએ છીએ કે આ વિધર્મીઓનો, બળાત્કારીનો કોઈ કેસ ના લડે, એવી અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પણ રજૂઆત કરીએ છીએ. પકડાઈ ગયો તો પછી 28 તારીખે સત્ય કરવાનું કામ છે. હું એ જ તમને કહ્યું છે કે જ્યારે 3 વર્ષની બાળકી સાથે આવું કૃત્ય થતું હોય છે ને સાહેબ, તો આજે દરેકના પરિવારમાં દીકરી છે, માતા બહેનો, તેને ભય સતાવે છે કે 3 વર્ષની દીકરી મહેસૂસ નથી તો પછી અમારી શું આગળ જતા સેફટી. તો આ ડર એમને રોડ પર લાવ્યો હતો. આરોપી પકડાઈ ગયો છે, બરાબર. પોલીસને એની કાર્યવાહી કરવાની જગ્યાએ તમે જન આક્રોશ કાઢો, રેલી કાઢો, તો પોલીસ સ્ટાફ તે જગ્યાએ બીજી રહેતો કઈ રીતે કામગીરી? બિલકુલ સાચી વાત છે, પરંતુ એ ડર જે હતો ને તે એમને રોડ પર લાવ્યો હતો. પોલીસ એસપી સાહેબ દ્વારા અને વિવિધ સંગઠનોએ પણ જનતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જનતાને પણ આક્રોશ હતો, પકડાઈ ગયો પણ અમને હવાલે કરો, પણ કાનૂન કોઈ હાથમાં લઈ નથી શકતું અને અમુક વ્યવસ્થા જાળવવા માટે પ્રશાસને પણ પગલાં લેવા પડે છે, એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે મહિલાઓ પર જે લાઠીચાર્જ થયો છે પુરુષ પોલીસ દ્વારા, એની અમે નિંદા કરીએ છીએ કે વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ પ્રશાસનનું છે, પરંતુ મહિલાઓ પર લાઠીચાર્જ અમારો ખાલી આ જ વિષયની અમે નિંદા કરીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ.
દમણમાં બુરખો પહેરી એક યુવક ઝડપાયો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જામી. સેલવાસથી 5 કિલોમીટરના અંતરે વાપી તાલુકાના તંબાડી ગામે આવેલ 400 વર્ષથી પણ વધુ જૂનું પંચમુખી હનુમાનજી મંદિરમાં શ્રાવણના છેલ્લા શનિવારે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. પરિવારની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના ભાવિક ભક્તોએ કરી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં બુરખો પહેરી એક યુવક ઝડપાયો. ફરી આપનું સ્વાગત છે. દમણના ઘાચીવાડ વિસ્તારમાં અડધી રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બુરખો પહેરી એક યુવક ઝડપાયો.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું. રાત્રે બુરખો પહેરી યુવક પકડાતા અફવાઓનું બહાર આવ્યું હતું. દમણ પોલીસ દોડતી થઈ હતી. પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે બુરખો પહેરેલો યુવક પ્રેમિકાને મળવા આવ્યો હતો. દમણ પોલીસે યુવકની પૂછપરછ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી. बस नहीं बस अपने सबूत के लिए चाहिए સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડવણ પોર્ટનું લોકાર્પણ કર્યું. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠન દ્વારા ઉમરગામની ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ. દમણમાં બુરખો પહેરી એક યુવક ઝડપાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.